સીતારમણે હાનલે લદ્દાખમાં મિની પ્લેનેટેરિયમ અને એસ્ટ્રો ગ્લોબલના પાયાની પથ્થરવિધિ કરી. નાણામંત્રી નિર્મલા સીતારમણે હાનલે લદ્દાખમાં મિની પ્લેનેટેરિયમ અને એસ્ટ્રો ગ્લોબલના પાયાની પથ્થરવિધિ કરી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લદ્દાખના હાનલે ડાર્ક સ્કાય રિઝર્વ ખાતે મિની પ્લેનેટેરિયમ અને એસ્ટ્રો ગ્લોબના પાયાની પથ્થરવિધિ કરી છે. આ પ્રોજેક્ટ ખાસ સ્પેશિયલ ડેવલપમેન્ટ પેકેજ હેઠળ મંજૂર કરવામાં આવ્યો છે ને તેની અંદાજિત કિંમત ₹2.76 કરોડ છે. હાનલે વિસ્તારમાં વૈજ્ઞાનિક શિક્ષણ, એસ્ટ્રો ટુરિઝમ, સ્ટારગેઝિંગ અને સ્થાનિક રોજગારી માટે આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ પ્રસંગે નિર્મલા સીતારમણે ભારતીય ખગોળશાસ્ત્ર સંસ્થાન અને સ્થાનિક સમુદાયના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે આ પ્રોજેક્ટ વૈજ્ઞાનિક અને સામાન્ય જનતા વચ્ચે સહયોગની ભાવના પ્રગટાવે છે ને દેશ માટે ગૌરવની વાત છે. મંત્રી મહોદયાએ ખાસ કરીને સામાન્ય લોકો માટે ખગોળ વિજ્ઞાનમાં રસ વધે તેવા કાર્યક્રમો વિકસાવવાની અપીલ કરી હતી. આ પ્રસંગે બાબા એટોમેટિક રિસર્ચ સેન્ટરના મેજર એટમોસ્ફેરિક ચેરેન્કો એક્સપેરિમેન્ટ ટેલિસ્કોપ ફેસિલિટી ખાતે પણ મુલાકાત લીધી હતી. અહીં ભારતીય ખગોળશાસ્ત્ર સંસ્થાના ડિરેક્ટર અને BARCના વૈજ્ઞાનિકોએ ટેલિસ્કોપના વર્તમાન કાર્ય ને ભવિષ્યની યોજનાઓ રજૂ કરી હતી. નાણામંત્રીના લદ્દાખ પ્રવાસ દરમિયાન તેમણે સ્થાનિક લોકો અને ભાજપ કાર્યકરો સાથે પણ મુલાકાત કરી હતી. રોંગડુ વેલીમાં ભટકતી જાતિના લોકો સાથે ચર્ચા કરી ને તેમના પ્રશ્ન સાંભળી સરકાર સુધી પહોંચાડવાનું આશ્વાસન આપ્યું હતું. ઉપરાંત SBI ફાઉન્ડેશનના CSR હેઠળ તંબુઓના નિર્માણ માટે ₹50 લાખની સહાય પણ આપી હતી.